અહીંથી નીકળીએ સીધા મોઢેરા. અહીંથી 15 કિલોમીટરનો રસ્તો છે. આ જઈએ છીએ સીધા મોઢેરા. તો યાર પૂછી ગયા છે આપણે મોઢેરા સૂર્ય ત્યાંથી આપણે 7 કિલોમીટર તો નહીં પણ 15-20 કિલોમીટર જેટલું થતું હતું. એટલે રસ્તો સારો હતો એટલે ફટાફટ પહોંચી ગયા છે આપણે. હવે જઈએ અંદર. સસમાડી લઈ લીધા પછી ધૂળ ઉઠતી હતી બાઈક રાખી દઈએ. ફેર તો પડે જાજો કારણ કે નામ આખું ભરાય છે. વાંધો નહીં. ઘણા બધી સ્ટોરીઝ છે અહીંયા. આપણે જતા જઈએ સાથે સાથે. કેરી લેવી પણ કેરીનો ભાવ જોરદાર છે. 300 રૂપિયા કિલો છે. લેવાની થતી નથી ન લેવાય. પણ અમે તો રામફળ લઈને સંતોષ માલ લઈ એવું છે. સરસ મજાનું રામફળ છે. મોઢેરા સૂર્ય મંદિરની ટિકિટ લઈ લીધી. એક જણા કેટલા લીધા? 25 રૂપિયા. અત્યારે અમે આવ્યા એટલે પ્રવાસી સ્ટોરી વધારે છે. ટ્રાફિક જોરદાર છે. આપણે ધીરે ધીરે હાલ્યા જાય ભાઈ. આમાં તો ટ્રાફિક તો છે જ. કેટલી વખત? 20 મિનિટ. ઓ વિજયભાઈ ટિકિટ લીધી આવો બાકી ને આઈ કાર્ડ ઉપર આ તો ટ્રાફિક હોય ને. હા એટલે નકર તું જવા દે. જાવ અંદર જાવ. આઈ કાર્ડ હોય એટલે જવા દે. સરસ મજાની જગ્યા છે. હવે વિજયભાઈ આપણે એમ કહે છે કે એ કેટલી વખત આવ્યો? 20 વખત આવ્યો પણ ટિકિટ આજે પહેલી વાર લીધી કારણ કે એની પાસે છે ને આઈ કાર્ડ છે એટલે જવા દે બધામાં છૂટ જ છે એને. અહીંયાથી સૂર્ય મંદિર બહુ સરસ મજાનું દેખાય. તમે જોઈ શકો અત્યારે ફાઇનલી આપણે નજરની સામે આવે સૂર્ય મંદિર. એવું પડે ફોટા પડાવવાનો વાર આવવાનું હોય. વિજયભાઈ કહે છે કે આપણે ફાઇનલી પહોંચી ગયા છે મોઢેરા સૂર્ય મંદિર. આપણે પહોંચી ગયા છે મંદિર તો ક્યારના વાત કરતા એ પ્રમાણે પહોંચી તો ગયા જ છે. હવે રાજા ભીમદેવ સોલંકીએ બંધાવેલું છે. કેટલામ બંધાવેલું છે? 1200 કારીગરો. કેટલા 1200 કારીગરો કામ કરતા આની અંદર. હા એ જો એટલે લાઇનિંગ બાદ દીધી તો દેખાય. ટિફિન ખાધેલું છે? તમે ખાધેલું, અમે નથી ખાધેલું ભાઈ. વિજયભાઈ હા તમે ટિફિન લઈને આવો ને કે તમને ન વાંધો આવે. અમે ટિફિન લઈને આવ્યો તો અમને ન ભેગું થાય. તમે ટિફિન લઈને આવો તમારે હાલે. મોઢેરા રામકુંડ છે. સરસ મજાની જગ્યા છે. આખું મોઢેરા સૂર્ય મંદિર એવું દેખાય. એકદમ મસ્ત મસ્ત. આપડા ભાઈ જઈ લે આગળ આગળ જાય તો કેમ થોડુંક બીજું કઈ ઘટે. એમ આનું જેવું કોતર કામ એ કહેવામાં આવશે કે આનું જેવું કોતર કામ બીજે ક્યાંય છે જ નહીં. આનું કોતર કામ એ જોરદાર છે ને ભાઈ. અંદર આપણે આવી ગયા છે મોઢેરા સૂર્ય મંદિરની અંદર. એવું સરસ મજાનું કોતરિંગ કામ છે. હું તો ભાઈ આવ્યો ને જોયા જ કર્યો. જબરદસ્ત કોતરિંગ કામ છે. અહીં જઈ કામ પડ્યો હતો પાછું આમ આવતો હતો. જોરદાર યાર કોતરિંગ કામ જો ભાઈ.
હજી એક જ પથ્થરમાંથી કોતરેલો છે, હજી બીજી વખત બનાવી જ નહીં થઈ ગયું એમ ગેરંટી લઈ છે. જોરદાર એક કુંભટની ઉપરનું કામ છે. બતાવો કેમ છે એને જોરદાર. મંદિરનું મેન ડીન એ આવી ગયા છે આખી. જો તમે આ એક થોડુંક અંધારું વધારે છે, લાઇટિંગ બરાબર છે. આમાં ક્યાંય લાઇટિંગ એવો છે, લાઇટિંગ ન હોય ગેલેરીમાં જઈ જા. જો વ્યૂ દેખાય આખો જોરદાર. આમાં કંઈક અંધારામાં શું છે? કાંઈ કૂવો છે? વિજયભાઈ કઈ કઈ કૂવો છે? હા છે તો કૂવા જેવું છે આમાં. જે હોય ભાઈ અહીં લોક મારેલો છે એટલે અંદર જવા નહીં જઈ. ઠીક આપણે હવે આ રીતે જોઈ શકીએ પણ આ મેન થઈ ગયા છે આખી. આપણે ભવ્ય કુમાર પડતા ને ઊભો થઈને આવે જોઈએ અહીંયા. આ પાછળનો વ્યૂ છે. सामने आके देखिए, यहाँ देखिए, साइड है, लेफ्ट साइड जिसका मंदिर है थोड़ा एक बार बताइए. રામકુંડ જોયું, સરસ મજાનું રામકુંડ છે ને મોઢેરાનું સૂર્ય મંદિર એટલે જબરદસ્ત સૂર્ય મંદિર છે. જોઈ શકો એટલે મારી પાછળ એમાં 1800 શિવલિંગ છે. 1008 શિવલિંગ છે આમાં તળાવમાં તમને દેખાય છે. એક એક વસ્તુ બાકી સરસ મજાની છે. કે વિજય એમ કે આ રાજાની ગાદી સિંહાસન છે આ રાજાને. સિસોટી મારે ઘણા બધી કાચબા છે તળાવની અંદર. કુંડ છે આ રામકુંડ છે ભાઈ. આ બધા નિરાજ છે આખું સૂર્ય મંદિર તમે જોવ ને તો એક એક વસ્તુ બારીકીથી કરેલી છે ને આખો એક એક વસ્તુને એક એક પાણા ઉપર છે ને કંઈક ને કંઈક રહસ્ય છુપાયેલું છે. પણ આપણે તો એટલો જાણવાનો ટાઈમ જ નથી. જો કે ટાઈમ તો છે પણ ખબર નથી પડતી એમાં શું છે. આમ તમે નરખીને જોવો એટલે તમને લાગે કે ભાઈ કંઈક એમાં છે. ઘણા બધા કહેતા હોય કે ભાઈ અમે જો આ બે સ્તંભ છે એમાં પણ કંઈક ને કંઈક છે. મુરત થયું ને અને તે ને ઝીણા ઝીણા છોકરા ને બધી ગોઠવેલું છે. એવો છે કે આમાં કુંડમાં અંદર ઉતારવું છે. હવે અહીં આવે તો ભેગા ભેગ ઉતરી તો લેવાય ને. પ્રવાસ 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 બીજી કઈ વાત જ નહીં. સારી બાજુ ક્યાંથી જવું વિજય? વિજય આમાં કંઈક અહીંથી જવું. આપણે તો ધીરે ધીરે ઉતરવાનું નક્કી મળે. કૂદકા મારતું મારતું જવાય. અહીંયા કંઈક મંદિર છે કીનું છે ખબર નથી પણ મંદિર છે ખરું. હા વિજય તો માં પહોંચી ગયો. લે ધીરે ધીરે સાહેબ હું તારી પાસે ધીરે ધીરે આવતો રહું. એટલે ઊંડું કેટલું કહે? કેટલું? 12 મહિના પાણી લીલું જ રે એમ.
ભલે ને ભાઈ રીતુ ભાઈ રામકુંડ છે સરસ મજાની જો તીન સૂર્ય મંદિરનો આખો નજારો આવે અહીંથી બહુ જોરદાર નજારો આવે અમારો મોબાઈલ પડી જાય તો શું થાય કટાઈ જાય કે બિલકુલ ડૂબકી મારવાની ઈચ્છા નથી મરાય નહીં આમાં અહીંથી ડૂબકો મારી જાય ધામ ધીરે ધીરે કાસબામાં બહુ છે ને ડૂબકો માર્યો કેવી મજા કલકલિયો કે આપણે શું કે હા કલકલિયો મારું કલકલિયો નથી મારવો કલકલિયા વાળી અહીં કઈ કલકલિયો મારે શેઠ સુધી અંદર ઉતરી ગયો હવે ઈચ્છા આખું વાતાવરણ કેમ દેખાય જાવ જોઈએ બહુ સરસ મજાનું દેખાય સરસ મજાનો અહીંથી આખો વ્યૂ આવે મોઢેરા સૂર્ય મંદિરનો બહુ જબરદસ્ત મજા આવે અહીંથી શું કે બીજું રાજાની ગાડીએ બેસવા જાઉં કે નથી જાઉં અહીંયા બાજુમાં છે દરી ઉપર દેખો હા કોઈ ખિસકાયા તો નહીં ને આપણે ક્યાં બેહવા નથી ને ખાલી એવું છે આમાં માહિલા છે મોટી ગયો ધીરે ધીરે ગપ્પી ગપ્પી તમે નાખો ને એ માહિલા છે તો પાછા ધીરે ધીરે ચડીએ અહીંયા ગાડી અહીંયા છે અહીં ગાડી છે અહીંથી ચડો હવે ભીમજી સોલંકી પછી અહીંથી એમ ધીરે ધીરે ચડતા હે શું કે વિજય સીધે સીધે પોતાની ગાદી ઉપર ચડતા તો હું એ ચડી જાઉં અહીંથી ધીરે ધીરે હવે ભીમદેવની સોલંકીની વારું ઘટે જ નહીં આ એની ગાડી છે અહીંયા સરસ મજાની આપણે જતા આવીએ ગાડીની મુલાકાત લેતા આવીએ આ તો કંઈક મંદિર જેવું છે હવે બધે કાઢી નાખ્યું એવું છે હવે બેસીને થોડીક ટ્રાય કરી લો કેવી મજા આવે વાહ ભાઈ વાહ બહુ સારી મજા આવે ભાઈ તો કંઈ ફિલિંગ આવતી નથી હા છે આખો સૂર્ય મંદિરનો કેમ વ્યૂ આવે પ્રવાસ આવ્યો હતી જોરદાર પબ્લિક આવો ભાઈ અહીંયા હા ઝીણી મોટી બધી વેરાયટી આમાં મળે તમને એટલે મોઢેરાનું સૂર્ય મંદિરના લાઇટિંગનું કામ જોરદાર હશે નહીં ચાલુ 6:30 વાગે ચાલુ કરે ને હવે ત્યાં સુધી તો આપણે ભાઈ એટલો ટાઈમ નથી આપણે નહીં રોકાઈએ હવે ધીરે ધીરે નીકળીએ ને મોઢેરાની મુલાકાત સરસ મજાની લીધી એટલે તમે ઘરે આવો એટલે મોઢેરા ખાસ આવીને ફોટા પાડીએ સ્થળ છે આ મોઢેરાનું ફરવા સ્થળ તિરંગો છે જોરદાર ભાઈ આ ઐતિહાસિક વિરાસતનું સ્થળ છે ઐતિહાસિક વિરાસતનું સ્થળ છે આ રાજા ભીમદેવ સોલંકી બંધાવેલો હતો આ બધા 1200 કારીગરની મદદથી કેટલા કારીગરોની મદદથી 1200 કારીગરોની મદદથી આ બંધાવેલો હતો એટલે જોરદારની જગ્યા છે ભાઈ એક અને કર્કવૃત આની ઉપરથી મહત્વનું વિશે પસાર થાય છે કયું કર્કવૃત અને એ પરથી પ્રસાર થાય સેમ ટુ સેમ મંદિરની ઉપરથી એટલે આનું લોકેશન પેલા ભાઈ આપણે કીધું ને સેમ ટુ સેમ 35 ડિગ્રી 90 ડિગ્રી છે આનું લોકેશન નહીં સરસ એની હિસાબે 21 ડિસેમ્બરનું જે સૂર્યનું કિરણ છે 22 ડિસેમ્બરનું આની ઉપર પડે 21 ડિસેમ્બર ત્યારે એવું કહેતા કે હીરો હતો હીરાની ઉપર કિરણ પડે એટલે આખા મંદિરની અંદર અંજવાળું થાય એટલે સૂર્યનો હીરો બધી ક્યાં વહી ગયા જે તે સમય લૂંટફાટ થઈ ગાયબ થઈ ગયો લૂંટીને જતા રહ્યા આને આપણે ક્યાં કોઈ રહેવા દે કઈ રહેવા એક બાજુ સરકાર લૂંટે એક બાજુ આ લોકો લૂંટે વાત સાચી એટલે એ તો બધી ઠીક પણ તમે આ બાજુ આવો ને એટલે ફરજિયાત સૂર્ય મંદિરની એકવાર મુલાકાત લેજો અને જગ્યા એકદમ જોયા જેવું છે ને પાણાનું કામ કોતરેલું એકદમ બેસ્ટ કંઈક ને કંઈક પાણામાં કંઈક ને કંઈક વસ્તુ છુપાયેલી છે એટલે એ જોવાનું ખાસ ભૂલતા નહીં તમે હવે તો અમે નીકળીએ પડશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય